હવે linearly dependent and independentની થોડી પ્રોપર્ટી જોઈ, LI and LD. તો ફર્સ્ટ પ્રોપર્ટી ઇઝ, જો કોઈ સિંગલટન વેક્ટર એ નોન ઝીરો હોય તો એ હંમેશા LI થાય. એટલે કોઈ એક જ વેક્ટર આપેલો હોય સેટમાં અને પૂછે કે લિનિયરલી ડિપેન્ડન્ટ છે કે ઇન્ડિપેન્ડન્ટ, તો ડાયરેક્ટ તમે કહી શકો કે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે જો એ નોન ઝીરો હોય તો. ધારો કે R2નું એલિમેન્ટ લઉં 0 0 1, તો નોન ઝીરો છે. આ ઝીરો વેક્ટર ક્યારે કહેવાય? જો ત્રણેય ટપલ 0 0 0 હોય તો એ ઝીરો વેક્ટર કહેવાય R2નો, સોરી R3નો એલિમેન્ટ લીધો છે તો નોન ઝીરો છે તો હંમેશા LI થાય. એટલે કાંઈ પ્રૂવ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ LI થઈ જાય. એ ફર્સ્ટ પ્રોપર્ટી કી. તો ઇફ ગિવન સેટ, સેકન્ડ વન ઇઝ, if given set of vector containing only two vector and one of them is obtained by multiplying the vector with some real number, then given set is LD, otherwise it is LI set of all vector. Means સેટમાં, કોઈ સેટમાં ખાલી બે જ વેક્ટર આપેલા હોય અને એ બે વેક્ટરને તમે આ રીતે લખી શકો, V1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ V2, તો એ બે વેક્ટર હંમેશા LD થાય. એ કહે છે સેકન્ડ પ્રોપર્ટી. જ્યાં આલ્ફા રિયલ નંબર હોય, કોઈ રિયલ નંબર મળતો હોય, એટલે V1 ઇઝ ઇક્વલ ટુ V2 લખી શકો ફોર એપ્લાઇંગ સમ, એટલે કોઈ ગુણાકારમાં આલ્ફા મળતો હોય તો, એટલે V1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ V2 લખી શકતા હોય તો V1 અને V2 લિનિયરલી ડિપેન્ડન્ટ થાય. અથવા આ રીતે ન લખી શકતા હોય તો એ હંમેશા LI થાય. કેના માટે? બે વેક્ટર માટે. હવે બે કે બેથી વધારે વેક્ટર માટે ત્રીજી પ્રોપર્ટી, બે કે બેથી વધારે વેક્ટર હોય તો V1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા V2 આ રીતે લખી શકતા હોય, V2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા V3, તો આ ત્રણેય વેક્ટર લિનિયરલી ડિપેન્ડન્ટ છે એમ કહેવાય. અને આ રીતે ન લખી શકતા હોય તો કાંઈ કહી શકી નહીં. એ લિનિયરલી ડિપેન્ડન્ટ છે કે ઇન્ડિપેન્ડન્ટ છે એવું કાંઈ કહી શકી નહીં. કેના માટે? ત્રણ વેક્ટર માટે. તો એ છે ત્રીજી પ્રોપર્ટી. ઇફ ગિવન સેટ ઓફ વેક્ટર કન્ટેનિંગ મોર દેન ટુ વેક્ટર્સ, મીન્સ 3 4 5 6 and so on, and one of them is obtained by multiplying the any vector with some real number, then given set is LD. But one of them is not multiplying the other, then we cannot say about LD and LI. એટલે V1 is not equal to V2 આ રીતે ન લખી શકતા હોય તો કોઈ પણ વેક્ટરને, આપણે બે વેક્ટર લખ્યા હતા એમાંથી કોઈ પણ એક ન લખી શકાતું હોય તો પણ ન કહી શકી કાંઈ કે LD છે કે LI છે. એ બે વેક્ટર માટે બેસ્ટ પ્રોપર્ટી છે. તો ફોર્થ વન ઇઝ, if given set of vector containing zero vector, then given set of vector is LD. એટલે કોઈ સેટમાં જો ઝીરો વેક્ટર આવતો હોય કોઈ પણ સેટમાં તો એ સેટ હંમેશા LD જ હોય. ધારો કે R2નો એલિમેન્ટ લઉં, એક 0 0 એલિમેન્ટ લઈ લઉં અને બીજો 1 2 બિલોંગ્સ ટુ R2નો જ એલિમેન્ટ છે, બે વેક્ટર લીધા તો હંમેશા LD જ થશે, કેમ કે આમાં ઝીરો વેક્ટર આવી ગયું. એટલે આ પણ ચેક કરવાની જરૂર નથી, કેમ કે આલ્ફા એવા મળી જ જશે નોન ઝીરો આલ્ફા, કોઈ પણ એક આલ્ફા નોન ઝીરો મળી જ જશે. નાવ પાંચમી પ્રોપર્ટી, ઇફ n vectors of Rn are given and if determinant of its element are 0, then given set of n are linearly dependent. આપણે આગળના સેમેસ્ટરમાં પણ કહ્યું હતું કે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો, એ જો 0 મળતો હોય તો અહીં જે વેક્ટર લીધા છે એ હંમેશા LD જ હોય, લિનિયરલી ડિપેન્ડન્ટ જ હોય, અથવા નોન ઝીરો મળતા હોય તો LI હોય. છઠ્ઠી પ્રોપર્ટી, if given set of vectors containing more than n element vector of Rn, then given set of vector is LD. મતલબ R3માં જો તમને 4 વેક્ટર આપેલા હોય
એક ધારો કે ગમે તે આપેલા હોય 0 0 1 હું આ લઉં 1 1 0 1 1 1 R3માં જો 4 વેક્ટર આપેલા હોય તો હંમેશા LD જ હોય, એટલે આ પણ ચેક કરવાની જરૂર નથી. એટલે કે Rnમાં જો n કરતાં વધારે વેક્ટર આપેલા હોય તો એ હંમેશા LD જ હોય, જે વેક્ટર આપેલા હોય એ. એટલે R3માં હું 4 અથવા 4 કરતાં વધારે વેક્ટર લઉં તો એ હંમેશા LD હોય. R2માં 2 અથવા 2 કરતાં વધારે વેક્ટર આપેલા હોય, 2 અથવા 2 નહીં 2 થી વધારે, એટલે R2માં 3 અથવા 3 કરતાં વધારે આપેલા હોય તો એ હંમેશા LD હોય. તો ફોર એક્ઝામ્પલ કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ 1 0 0 0 1 0 એન્ડ 0 0 1 આ 3 વેક્ટર આપેલા છે કેના છે? R3ના. તો ધેન શો ધેટ સ્પાન ઓફ A ઇઝ ઇક્વલ ટુ R3. એટલે સ્પાન ઓફ A ફાઇન્ડ કરો એ R3 બરાબર થાય છે એમ પ્રૂવ કરવાનું છે. તો સ્પાન હંમેશા R3માં આવશે. સ્પાનમાં કોઈ એલિમેન્ટ લઈ એ R3નો એલિમેન્ટમાં આવશે જ. કેમ આવશે? તો સ્પાનમાં ધારો કે હું કોઈ વેક્ટર લઉં સ્પાન ઓફ A, એ વેક્ટર સ્પાનમાં લીધો છે સ્પાન ઓફ A, એ વેક્ટર કેવા પ્રકારનો હશે? V ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકતા હો એનો સ્પાન, એ તમને આપેલો છે આ સેટ, તો Vને હું આ રીતે લખી શકતો હોવો જોઈએ alpha 1 1 0 0 પ્લસ alpha 2 0 1 0 એન્ડ alpha 3 0 0 1. તો Vને હું આ રીતે લખી શકતો હોવો જોઈએ. આનો સમ કરો એ R3માં જ આવે. કેમ R3માં આવે? alpha 1 alpha 2 alpha 3 એ Rના એલિમેન્ટ છે, અને Rના એલિમેન્ટને હું Rના એલિમેન્ટ હારે જ મલ્ટીપ્લાય કરું તો એ પણ Rમાં જ આવે. તો આનો જે સમ થાય, સમ શું આવશે એ કહી દઉં. તો alpha 1 આ બંને હારે મલ્ટીપ્લાય થાય તો પહેલો એલિમેન્ટ alpha 1 0 0 પ્લસ alpha 0 alpha 2 0 પ્લસ 0 0 alpha 3, એનો પહેલાં ટપલનો સમ કરો એટલે આવશે alpha 1 પ્લસ alpha 2 પ્લસ alpha 3. હવે એ R3માં જ આવ્યું, લીધો તો કેમાં? V સ્પાન ઓફ Aમાં, ને મળ્યો કેમાં? R3માં. તો ઇટ ઇઝ ક્લિયર ધેટ સ્પાન ઓફ A કન્ટેનિંગ R3. હવે આપણે શું પ્રૂવ કર્યું? ઇક્વાલિટી કોઈ પણ વેક્ટરની અથવા કોઈ પણ સેટ ઇક્વલ છે એમ ક્યારે કહેવાય? તો A કન્ટેનિંગ B, એટલે A Bમાં આવતો એવું પ્રૂવ કરી અને A B Aમાં આવતો એવું પ્રૂવ કરી બંને ઇક્વલ થઈ જાય. કારણ કે A આખો સેટ Bમાં છે એકવાર એવું બતાવી, અને B આખો સેટ Aમાં છે એવું બતાવી દઈ તો એ બંને સેટ ઇક્વલ જ હોય. એટલે ઇક્વાલિટી બનાવવા માટે આપણે આ બંને કન્ડિશનનો યુઝ કરીશું. આપણે શું ઇક્વલ બતાવવું છે? સ્પાન ઓફ A ઇઝ ઇક્વલ ટુ R3. તો પેલું કન્ટેનન્ટ મળી ગયું, કન્ટેનમેન્ટ સ્પાન ઓફ A કન્ટેનિંગ R3. તો શું પ્રૂવ કરવું પડે? ઊંધું, R3 કન્ટેનિંગ સ્પાન ઓફ A. તો હવે R3માં એક એલિમેન્ટ લઈ ધારો કે x, y, z બિલોંગ્સ ટુ R3. તો વી પ્રૂવ ધેટ V બિલોંગ્સ ટુ સ્પાન ઓફ A. ઇક્વલ ટુ નહીં આવે, બિલોંગ્સ ટુ આવશે. V બાર બિલોંગ્સ ટુ સ્પાન ઓફ A. V બાર શું આપણે લીધેલું એ જ x, y, z. તો ડેટ મીન્સ we prove that V bar is linear combination of vector of A. એટલે V બાર જો સ્પાનમાં બતાવવા માટે આપણે લિનિયર કોમ્બિનેશન એનું બતાવવું પડે. તો x, y, z ને હું આ રીતે લખી શકું x ઇન્ટુ 1 0 0 પ્લસ y ઇન્ટુ 0 1 0 પ્લસ z 0 0 1. એટલે આનો સમ કરો જમણી બાજુ તો એ આવશે x, y, z. કેમ કે અહીં પહેલા ટપલમાં x આવશે
કોમા અહીંયા બીજા ટપલમાં 0, અહીંયા 0, પછી અહીંયા 0, અહીંયા y આવશે અને અહીંયા બીજા ટપલમાં 0, અહીંયા ત્રીજા ટપલમાં 0, અહીંયા y0 અને છેલ્લા ટપલમાં z આવશે, એટલે x, y, z આવશે. તો ધેરફોર v બાર ઇઝ લિનિયર કોમ્બિનેશન ઓફ એ. એમાં કેવા એલિમેન્ટ હતા? આ જ હતા અને એક્સ વાય ઝેડ. તો એક્સ વાય ઝેડનું લિનિયર કોમ્બિનેશન મળ્યું. તો વી બાર શેમાં આવ્યો? વી બાર ઇઝ લિનિયર સ્પાન ઓફ, એટલે એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એ. સ્પાનમાં બતાવવા માટે લિનિયર કોમ્બિનેશન હોવું જરૂરી છે. તો R3 કેમાં મળ્યું? સ્પાન ઓફ એમાં. એકવાર આપણે બતાવ્યું સ્પાન ઓફ એ કન્ટેનિંગ R3, અને બીજી વાર બતાવ્યું R3 કન્ટેનિંગ સ્પાન ઓફ એ. તો શું થયું? બંને સ્પાન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ R3. તો જે આપણે પ્રૂવ કરવાનું હતું, સ્પાન ઓફ એ કન્ટેનિંગ ઇઝ ઇક્વલ ટુ R3. નેક્સ્ટ એક્ઝામ્પલ. એ સેટ આપેલો છે જેમાં 3 વેક્ટર છે 0 1 0 2 3 0 એન્ડ 1 2 0. હવે ચેક કરવાનું છે કે સ્પાન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ R3 થાય છે કે નહીં. તો અહીંયા નોટ ઇક્વલ ટુ આપેલું છે, પણ કઈ રીતે થાય એ આપણે ચેક કરવું પડે. તો આપણે કોઈ એક વેક્ટર લઈશું જેનું લિનિયર કોમ્બિનેશન આ વેક્ટર નથી એવું બતાવવું પડે. એટલે R3માં ધારો કે કોઈ એક એલિમેન્ટ લઈ જેનું આ લિનિયર કોમ્બિનેશન નથી એવું બતાવવા માટે, ધારો કે 1 2 3 લઉં. R3નો એલિમેન્ટ છે, R3નો એલિમેન્ટ 1 2 3 લઉં. એનો હું કોઈ પણ રીતે આલ્ફા 1 0 1 0 પ્લસ આલ્ફા 2 2 3 0 પ્લસ આલ્ફા 3 1 2 0 આ રીતે લખી શકતો હોય તો કોઈ પણ વેક્ટર માટે લખી શકું. એટલે જસ્ટ ચેક કરી છીએ કે 1 2 3 ને આપણે સ્પાન તરીકે લખી શકીએ છીએ કે નહીં. તો આલ્ફા 1 આલ્ફા 2 અને આલ્ફા 3 શું મળે છે એ ફાઇન્ડ કરો, અને જો એ આરના જ એલિમેન્ટ છે કે નહીં. અહીંયા જોઈએ તો અહીંયા તો આલ્ફા 1 0 થઈ જાય, 0 ઇન્ટુ આલ્ફા 1 0. સેકન્ડમાં આવશે 2 આલ્ફા 2 પ્લસ આલ્ફા 3 ઇઝ ઇક્વલ ટુ 1, કેમ કે ડાબી બાજુ 1 છે. સેકન્ડ ઇક્વેશન બનશે. અહીંયા 1 આવશે, આલ્ફા 1 પ્લસ 3 આલ્ફા 2 પ્લસ 2 આલ્ફા 3 ઇઝ ઇક્વલ ટુ 2. આ સેકન્ડ ઇક્વેશન બન્યું. અને ત્રીજું ઇક્વેશન શું બનશે? ત્રીજા ઇક્વેશનમાં 0 છે. તો બે ઇક્વેશન બન્યા અને વેરિયેબલ કેટલા છે? 3. તો સોલ્યુશન કેટલા મળે? ઇન્ફાઇનાઇટલી મેની. ઇક્વેશન કરતાં નંબર ઓફ ઇક્વેશન આગળના સેમેસ્ટરમાં આવી જ ગયું. નંબર ઓફ ઇક્વેશન કરતાં જો વેરિયેબલ વધી જતા હોય તો સોલ્યુશન કેટલા મળે? ઇન્ફાઇનાઇટલી મેની. એટલે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 ઇન્ફાઇનાઇટલી મેની હોય તો એ સ્પાનમાં તો આવે જ નહીં, કેમ કે એ ફિક્સ મળવા જોઈએ, ફિક્સ વેલ્યુ. તો R3નો એલિમેન્ટ લીધો તો એ સ્પાન ઓફ એમાં તો આવ્યો જ નહીં. 1 2 3 લીધો તો એ સ્પાન ઓફ એમાં આવ્યો જ નહીં, કેમ કે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 ઇન્ફાઇનાઇટલી મેની મળે છે. તો સ્પાન ઓફ એમાં તો એવું છે જ નહીં, કેમ કે એમાં ફિક્સ એલિમેન્ટ મળવા જોઈએ. તો એક કન્ટેનમેન્ટ સાચું નથી, તો નોટ ઇક્વલ ટુ થઈ ગયું. સ્પાન ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ R3.